શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શુક્રવારની રાત્રિથી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ. ગ્રોફેડ મિલ પાસે દરવાજો કૂદવા જતા સિંહ બાળ ફસાયું. ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે ઉદ્યોગકારોમાં ભારે વિરોધ. અને જૂનાગઢ શહેરમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શુક્રવારની રાત્રિથી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. રાત્રિના 10 વાગ્યાથી સતત ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. શુક્રવારની રાત્રે ગિરનાર પર્વત પર 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વિસાવદર, મેંદરડા અને ભેસાણ તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો હતો. માંગરોળમાં 1 ઇંચ, જૂનાગઢમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. કેશોદ, વંથલી, માણાવદર અને માળિયામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારે વરસાદ વરસતા ખેતી પાકોને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. જિલ્લામાં ભારે વરસાદ નથી છતાં આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે. હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારો અને ડેમના નીચેના ભાગમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપી હતી. નદી, નાળા અને ડેમ નજીક ન જવા અપીલ કરી હતી. બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે સલાહ આપી હતી અને આપત્તિની સ્થિતિ માટે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સૌને નમસ્કાર. હું યોગેશ ચૌધરી, જિલ્લા કલેક્ટર જૂનાગઢ. આજે 31 તારીખે બપોરના લગભગ 4 વાગ્યાની વાત છે. આપણે જિલ્લામાં અત્યારે મોસમ નોર્મલ છે, પણ જે હવામાન વિભાગની આગાહી છે એના પ્રમાણે આજ સાંજ પછી આજે રાત્રે અને કાલના દિવસે ભારે વરસાદની આગાહી છે. અત્યારે આપણે સ્ટેટમાં પરિસ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને અમદાવાદમાં ભારે વરસાદ થઈ રહી છે અને આ જે નેટવર્ક છે એ અત્યારે આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ આ બાજુ મોસમ વધવાની આગાહી છે. તો આના ધ્યાનમાં રાખીને મારી બધાને રિક્વેસ્ટ છે કે બિનજરૂરી બહાર જવાનું ટાળે. તંત્રની ટીમો બધી ફિલ્ડમાં અત્યારે એક્ટિવ છે. જે પણ નીચાણવાળા વિસ્તારો છે, જે પણ ડેમની નીચેના વિસ્તારો આવે છે, જે વધારે પાણીની આવક થાય અને પાણી છોડવું પડે તો નીચેના વિસ્તારોમાં ડેમની, નદીની આજુબાજુ જવાનું ટાળે. તંત્રના જે પણ કર્મચારીઓ આપણા ગામમાં પોસ્ટેડ છે, કોઈ પણ જરૂરિયાત હોય તો એમનો સંપર્ક કરે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો પણ બધા સંપર્ક કરી શકે છે. ડિઝાસ્ટરની ટીમો, NDRFની ટીમો, SDRFની ટીમો બધી ફિલ્ડમાં એક્ટિવ છે. અમે કોઈ પણ જરૂર પડશે એના માટે તૈયારી રાખી છે. પણ બધાને મારી રિક્વેસ્ટ છે કે આજે સાંજથી કાલ સાંજ સુધી મોસમની આગાહીના ધ્યાનમાં રાખીને બિનજરૂરી બહાર જવાનું બધા ટાળે અને કોઈ પણ ઇમરજન્સી હોય, કોઈ પણ આવશ્યકતા હોય તો અમારા કોઈ પણ ઓફિસનો તમે સંપર્ક કરશો તો અમે તમારી હેલ્પ કરવા માટે તત્પર રહીશું. જૂનાગઢ મનપા વોટર વર્ક્સ ચેરમેનની સરાહનીય કામગીરી જોવા મળી છે. ચેરમેન સુભાષ રાદડિયા દ્વારા આગમચેતીના પગલાં લેવાના ભાગરૂપે અને ભારે વરસાદની આગાહીના પગલે કાળવા નદીના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે હજારો લોકોને થતું નુકસાન અટકાવ્યું હતું. આગાહીને પગલે ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ન જાય તે માટે સતર્કતા દાખવવામાં આવી છે. આવું ન થાય તે માટે વરસાદી પાણીને તળાવમાં ડાયવર્ટ કરવામાં આવતા લોકોમાં રાહત જોવા મળી હતી. સુભાષ રાદડિયા, વોટર વર્ક સમિતિ ચેરમેન, મહાનગરપાલિકા જૂનાગઢ. આગમચેતી હતી અને આગાહી હતી. ગઈ 2024માં જ્યારે મોતીબાગ અને રાયજીબાગમાં હોનારતની સ્થિતિ ન થઈ હતી ત્યારે પાટિયા દરવાજા બંધ હતા, જેથી આ વખતે એવું પુનરાવર્તન ન થાય એના માટે દરવાજા ખોલવાની સૂચના આપેલી છે. ના, એવું બધા ભાજપના કાર્યકર્તા જ છે અને અમે એક જ ટીમના મેમ્બર છીએ અને બધા સભ્ય છે અને મને જાણ થઈ એટલે હું તાત્કાલિક અહીંયા પહોંચી ગયો. સાહેબ અત્યારે
અને હોનર આપણે આગમચેતી છે અને આગાહી છે એના માટે અત્યારે ડીએમસી સાથે મિટિંગમાં આવે છે. ડુંગરમાંથી, ગિરનારમાંથી અને તળાવમાં જાય છે. ગ્રોફેડ મિલ પાસે દરવાજો કૂદવા જતા સિંહ બાળ ફસાયું હતું. જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં વહેલી સવારે 1 થી 2 વર્ષની વયનું સિંહનું બચ્ચું લોખંડના ગેટમાં ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને સકરબાગ ઝૂની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે સકરબાગ ખસેડ્યું હતું. સ્થાનિકોએ યાદ અપાવ્યું હતું કે અગાઉ આ જ ગેટના તીક્ષ્ણ ખિલ્લામાં ફસાઈ જતા એક રોઝડાનું કરુણ મોત થયું હતું. વન્યજીવો માટે જોખમરૂપ આવા ગેટ અંગે તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં ભરવાની માંગ ઉઠી છે. સિંહ અને વાઘ ઘાસ ખાતા જોવા મળતા આશ્ચર્ય ફેલાયું છે. સિંહ ભૂખ્યો રહે પણ ખડ ન ખાય આ કહેવત મોટે ભાગે દરેક લોકોએ સાંભળી જ હશે. પરંતુ જૂનાગઢના વિશ્વ પ્રસિદ્ધ સકરબાગ ઝૂમાંથી તાજેતરમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં પાંજરામાં રહેલા સિંહ અને વાઘ લીલુંછમ ઘાસ આરોગતા નજરે પડ્યા છે. જંગલના રાજા ગણાતા સિંહ અને વાઘ જેવા હિંસક પ્રાણીઓને ઘાસ ખાતા જોઈને સામાન્ય મુલાકાતીઓથી લઈને વન્યજીવ પ્રેમીઓમાં અનેક સવાલો અને કુતૂહલ સર્જાયું હતું. શું ખરેખર સિંહ કે વાઘ શાકાહારી બની રહ્યા છે? ના, તેની પાછળ એક રસપ્રદ અને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સત્ય રહેલું છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ માન્યતા સંપૂર્ણપણે ખોટી, પાયાવિહોણી અને ગેરસમજ ઊભી કરનારી છે. પ્રાણીઓ દ્વારા ઘાસ ખાવાની આ વર્તણૂક કોઈ મજબૂરી નથી, પરંતુ એકદમ સ્વાભાવિક, સામાન્ય અને કુદરતી પ્રક્રિયા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો સિંહ, વાઘ, દીપડા અને બિલાડી કુળના તમામ પ્રાણીઓ ઓબ્લિગેટ કાર્નિવોર્સ એટલે કે સંપૂર્ણપણે માંસાહારી જનીન ધરાવતા પ્રાણીઓ છે. તેઓ ક્યારેય પોતાના મુખ્ય ખોરાક તરીકે શાકાહારી આહાર લેતા નથી, પરંતુ તેમ છતાં તેઓ ક્યારેક ક્યારેક ઘાસ ચોક્કસપણે ખાતા હોય છે. જેમ મનુષ્યો પોતાના પાચનને સુધારવા માટે તેમજ આંતરડાની સફાઈ માટે ઈસબગુલ, તકમરિયા કે ચિયા સીડ્સ જેવા ફાઇબરયુક્ત પદાર્થોનું સેવન કરતા હોય છે, બિલકુલ તેવી જ રીતે સિંહ અને વાઘ માટે કુદરતી ઘાસ એ ફાઇબરનું ઉત્તમ કામ કરે છે. અપાચ્ય ઘટકોને આંતરડામાંથી સરળતાથી બહાર કાઢવા માટે અને પાચન તંત્રની સ્વાભાવિક પેરિસ્ટાલિસિસ મુવમેન્ટને સક્રિય અને ધમધમતી રાખવા માટે ફાઇબર ખૂબ જ જરૂરી બને છે. આમ તો બધા બિલાડી કુળના જે પ્રાણીઓ છે, એટલે કે આપણે ઘરની બિલાડી હોય કે જંગલી બિલાડી હોય કે દીપડા, સિંહ, વાઘ, આ બધા બિલાડી કુળના પ્રાણી છે ને એને ઓબ્લિગેટ કાર્નિવોર્સ આપણે કહીએ છીએ. એટલે કે જે સંપૂર્ણપણે માંસભક્ષી હોય છે. એ ક્યારેય વેજીટેરિયન ખોરાક નથી ખાતા હોતા, સિવાય કે પાલતુ બિલાડી કે જે અમુક વેજીટેરિયન વસ્તુઓ પણ ખાતી હોય છે. પણ આ બધા ઓબ્લિગેટ કાર્નિવોર્સ હોવા છતાં પણ ઘાસ ખાતા ઘણીવાર જોવા પડે છે. અને અમને ઝૂમાં ઘણા પ્રવાસીઓ આવતા પણ હોય છે અને ઘણીવાર અમે કમેન્ટ સાંભળતા હોય છે કે આ બિચારા પ્રાણીઓને કંઈ ખાવાનું દેતા નથી એટલે સિંહ વાઘને ઘાસ ખાવું પડે છે. પણ ઘાસ ખાવું એ સંપૂર્ણપણે સ્વાભાવિક એની બાયોલોજીમાં આવે છે. અને ઘાસ ખાવાનું કારણ એ છે કે ઘાસ એને કોઈ પચતું નથી હોતું, પણ માણસ જેમ અત્યારે નવા સમયમાં જે તકમરિયા કે ચિયા સીડ્સ ખાતા હોય છે કે પછી રાતે સૂતી વખતે ઈસબગુલ લેતા હોય છે આપણે લોકો, એવી જ રીતે ઘાસ માટે પણ જે મોટા બિલાડી કુળના પ્રાણીઓ છે, સિંહ ને વાઘ, એના માટે પણ આ ઘાસ ખાવું એ એક ફાઇબરનું ઇન્ટેક છે. અને એ કંઈ રેગ્યુલર લેતા હોય એવું પણ નથી. ઓકેશનલ ક્યારેક ક્યારેક ચોમાસાની સિઝન હોય જ્યારે લીલું ઘાસ થતું હોય, કૂણું ઘાસ હોય ત્યારે એ ખાય છે. અને એના આંતરડામાં જે સ્વાભાવિક જે મૂવમેન્ટ હોવી જોઈએ એટલે કે પેરિસ્ટાલ્સિસ, તો આંતરડાની પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટને એ સક્રિય કરે છે. અને વાઘ ને સિંહ ને એ બધા જ્યારે ખોરાક લેતા હોય ત્યારે વાળ ઘણા બધા પ્રાણીઓના લઈ લેતા હોય સાથે, અથવા હાડકાના કટકા પણ સાથે ગળી જતા હોય છે. તો એ બધાને ધક્કો મળે અને એની પાચન પ્રક્રિયામાંથી બહાર નીકળે એના માટે થઈને આ ફાઇબર ઇન્ટેક ક્યારેક ક્યારેક જરૂરી બનતું હોય છે. તો રેગ્યુલર નથી ખાતા, ઓકેશનલી ખાતા હોય છે. અને પેટમાંથી આ બધા જે અપાચ્ય જે ઘટકો છે એ બધાને દૂર કરવા માટે થઈને ખાતા હોય છે. ઘણીવાર ઉલટીનું સેન્સેશન પણ એને થતું હોય છે. અને જે ટિંગલિંગ અંદર ગળામાં એને જે થાય એના કારણે એ બહાર જે વધારાનો જે ખોરાક જે હોય એ ઓકી પણ નાખતા હોય છે.
તો આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે ઘાસ ખાવું. કોઈ પણ જનરલ ઘાસ ખાય એવું નહીં, પણ કૂણું ઘાસ હોય એ વધારે પ્રિફર કરતા હોય છે. એકવાર ઘાસ લીલામાંથી સૂકું થઈ જાય ને પીળું થઈ જાય પછી પ્રિફર નથી કરતા હોતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ક્લિનિકનું લોકાર્પણ કરાયું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાઓમાં સતત વધી રહેલા સ્તન કેન્સરના ખતરાને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરાઈ છે. સન ફાર્માસ્યુટિકલ્સના સહયોગથી શરૂ કરાયેલું આ ક્લિનિક સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની ઓપીડી પ્રથમ માળે રૂમ નંબર 101 ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. મહિલાઓમાં સ્તનના કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મોટાભાગના કિસ્સાઓમાં કેન્સરનું નિદાન ખૂબ જ મોડું થવાને કારણે સારવાર અત્યંત જટિલ બની જતી હોય છે અને દર્દીનો જીવ બચાવવો મુશ્કેલ બને છે. પરંતુ જો સમયસર સ્ક્રીનિંગ કરીને કેન્સરનું પ્રાથમિક તબક્કે જ નિદાન કરી લેવામાં આવે તો દર્દીને યોગ્ય સારવાર આપીને લાંબુ અને સ્વસ્થ જીવન પ્રદાન કરી શકાય છે. આ જ ઉદ્દેશ્ય સાથે સિવિલ હોસ્પિટલ ખાતે આ ખાસ સ્ક્રીનિંગ ક્લિનિકનો પ્રારંભ કરાયો છે. ક્લિનિકમાં મહિલાઓની તમામ પ્રકારની સ્ક્રીનિંગ તપાસ તદ્દન મફત કરવામાં આવશે. તપાસ માટે મહિલાઓમાં રહેલો સંકોચ દૂર થાય તે માટે આ ક્લિનિકમાં સંપૂર્ણ તપાસ મહિલા સ્ટાફ દ્વારા જ હાથ ધરવામાં આવશે. તેમજ તપાસ માટે આવનાર દરેક મહિલાની તમામ વિગતો અને માહિતી સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. ક્લિનિકમાં આઈ બ્રેસ્ટ એક્ઝામ જેવા આધુનિક ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીને માત્ર 6 થી 10 મિનિટમાં બિના દર્દ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સ્ક્રીનિંગ દરમિયાન જો શંકાસ્પદ કેસ જણાય તો હોસ્પિટલમાં જ મેમોગ્રાફી તેમજ ઓન્કો સર્જન દ્વારા મફત સર્જરી સુધીની સારવાર પૂરી પાડવામાં આવશે. જૂનાગઢ અને આસપાસના વિસ્તારની તમામ મહિલાઓ માટે આ એક સરાહનીય પગલું છે. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એક સ્વસ્થ નારી દ્વારા જ સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજનું નિર્માણ થતું હોય છે. આખા પરિવારનું ધ્યાન રાખનારી નારીના સ્વાસ્થ્યની ચિંતા એ પોતે ક્યારેય કરતી નથી. અને એટલે મારે તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આખા પરિવારનું ધ્યાન રાખનાર મહિલાના સ્વાસ્થ્યની ચિંતા આપણે સૌ કરીએ. અને તે અનુસંધાને જ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સન ફાર્માસ્યુટિકલ્સના સહયોગથી બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ક્લિનિકનું લોકાર્પણ આજરોજ કરવામાં આવેલ છે. આ ક્લિનિક ગાયનેક વિભાગની ઓપીડીમાં પહેલા માળે રૂમ નંબર 101માં કાર્યરત છે. સ્તનના કેન્સરના કેસીસ જેમ ધીમે ધીમે વધી રહ્યા છે અને મોટાભાગના કેસીસમાં જ્યારે નિદાન થાય છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે અને એટલે એની સારવાર ખૂબ જ જટિલ બનતી હોય છે અને સર્વાઈવલ ચાન્સીસ એટલે કે બચવાની શક્યતાઓ પણ ઓછી થઈ જાય છે. સ્તન કેન્સરના કિસ્સામાં જો સમયસર નિદાન કરવામાં આવે તો તેનો સંપૂર્ણ સારવાર અને ઈલાજ શક્ય છે. અને એટલે જ તમામ મહિલાઓને, તમામ માતાઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ક્લિનિકની સુવિધાનો લાભ લેવો. આ સંપૂર્ણપણે નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે અને સ્તન કેન્સરની તપાસ બાબતે મહિલાઓમાં જે સંકોચ અને કચવાટ હોય છે એ બાબતે જણાવવાનું કે આપની તમામ માહિતી અત્રે ગોપનીય રાખવામાં આવશે. અહીંયા એક શી ટીમ એટલે કે મહિલાઓ દ્વારા જ તપાસ કરવામાં આવશે. તમામ સ્ટાફ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ક્લિનિકનો તમામ સ્ટાફ મહિલાઓ જ છે અને ખૂબ જ કોન્ફિડેન્શિયલ એટલે કે ગોપનીયતા સાથે આપનું સન્માન ડિગ્નિટી જળવાઈ રહે તે રીતે આ તપાસ કરવામાં આવશે. આ તપાસ સંપૂર્ણ રીતે પીડા રહિત છે અને 7 થી 10 મિનિટમાં આ તપાસ થઈ જાય છે અને શરૂઆતના તબક્કામાં ખૂબ જ સચોટ નિદાન થઈ શકે છે. નિદાન થયા બાદ જો વધારે તપાસ કે સારવારની જરૂર હોય તો મેમોગ્રાફી પણ PMJ કાર્ડ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે કરી આપવામાં આવશે અને જૂજ કિસ્સામાં જો સર્જરીની જરૂર પડે તો અત્રેના નિષ્ણાત ઓન્કો સર્જન દ્વારા સર્જરી પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. તો આ સુવિધાનો લાભ લેવા તમામ લોકોને મારી નમ્ર વિનંતી. સન ફાર્મા દ્વારા અલગ અલગ ક્ષેત્રે CSR અંતર્ગત કાર્યો થતા હોય છે. આરોગ્ય, શિક્ષણ, રોજગારી તથા ક્લાઇમેટ એક્શન પર અમે કામ કરીએ છીએ. આરોગ્ય ક્ષેત્રે આજે અમારું જે કેન્સર સ્ક્રીનિંગ ઉપર જે કાર્ય ચાલે છે એ દેશના અલગ અલગ ખૂણામાં ચાલે છે અને એ જ પહેલ રૂપે આજે અમે GMRS જૂનાગઢમાં એક નવી પહેલ હોસ્પિટલની પાર્ટનરશિપ સાથે કરી છે. તે અંતર્ગત અમે બ્રેસ્ટ સ્ક્રીનિંગ ઉપર ખાસું અમે ફોકસ કરીશું.
આપ સૌને ખબર છે કે દેશમાં અને ગુજરાતમાં ખાસ કરીને સ્ક્રીનિંગનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એના લીધે જે મહિલાઓનું જે આઈડેન્ટિફિકેશન થાય છે એ ખૂબ જ લેટ સ્ટેજે થાય છે અને તેના લીધે ટ્રીટમેન્ટ બી ખૂબ જટિલ બને છે અને એમનું સર્વાઈવલ ચાન્સીસ બી ખૂબ ઓછા થઈ જાય છે. જે અંતર્ગત અમે આજે એક આધુનિક આઈ બ્રેસ્ટ એક્ઝામ કરીને ડિવાઇસીસ છે એ હોસ્પિટલને 2 અમે અમારા દ્વારા આપવામાં આવી છે, જેના દ્વારા એક ડિજિટલ એમનું સ્ક્રીનિંગ થશે અને એમનું સ્ક્રીનિંગ થયા પછી જે આપણને એક સસ્પેક્ટેડ કેસીસ મળશે, જેમનું આગળ આપણે જે કન્ફર્મેટરી ડાયોગ્નોસિસ છે એ મેમોગ્રામ અને અલગ જે હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ છે એના દ્વારા થઈ શકશે. તો કંપની દ્વારા 2 ડિવાઇસ આપવામાં આવી છે અને એક પેશન્ટ નેવિગેટરની બી નિમણૂક કરવામાં આવી છે કે જે ઇલિજિબલ ગ્રુપમાં જે બહેનો આવતા હોય છે એમને ઓળખ કરી અને એમને સ્ક્રીનિંગ રૂમમાં વોલેન્ટરી બેઝિસ પર લાવી શકાય અને એમનું સ્ક્રીનિંગ થઈ અને ફર્ધર એમની તપાસ કરી શકાય. જેથી હું હોસ્પિટલનું બી ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમને આપણે કંપની તો સમાજ કલ્યાણ અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારું કામ કરવા ઈચ્છે જ છે, બટ હોસ્પિટલ દ્વારા બી આ પહેલ સ્વીકારવામાં આવી અને ખૂબ જ ઝડપી ધોરણે, કેમ કે અમે અલગ અલગ જિલ્લામાં કામ કરીએ છીએ તો અમારું જનરલી આટલું ઝડપી રિસ્પોન્સ નહીં મળતું, બટ હોસ્પિટલ દ્વારા ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને અમે ખૂબ જ પ્રેરિત છીએ કે આ કામગીરીથી જે બહેનોનું જલ્દી તપાસ થશે ને એમનું જીવન બી બચાવવામાં આવશે. હાલ અમારે ત્યાં એવી સારી એવી ફેસિલિટી આવી છે જેમાં બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગનું ઉદ્ઘાટન આજના રોજ થયેલું છે, જે સન ફાર્માસ્યુટિકલ દ્વારા થયેલું છે, જેમાં અમારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ નર્સિંગ સ્ટાફે ઘણો એવો સપોર્ટ કરીને અમારી ટીમ બનાવી છે અને એ ટીમમાં છેલ્લા 5 થી 10 સ્ટાફ ટીમે તૈયાર કરેલું છે કે જેનાથી બધાનું સ્ક્રીનિંગ વિના સંકોચે કરી શકે અને વિના ડરે અને વિના ખર્ચે અહીંયા સહેલાઈથી, સગવડતાથી અને ઓછા સમયમાં બધી નિદાન કરાઈ શકે તે માટેની અહીંયા વ્યવસ્થા સારી એવી નર્સિંગ સ્ટાફ તરફથી સપોર્ટ કરેલ છે. મેં આ નિદાન કરાવેલું છે બ્રેસ્ટ કેન્સરનું, બહુ સારું છે. તમે પણ આવો, મેં પણ લાભ લીધો છે અને ફ્રીમાં થાય છે અને બહુ સારું છે. અને આપણે આ જુનાગઢ GMRS હોસ્પિટલ સિવિલમાં આપણે આ વધારો થયો છે એ બહુ સરસ છે અને બહુ સારી વાત કહેવાય સ્ત્રીઓ માટે. અને મેં નિદાન પણ કરાવેલું છે, તમે આવો, તમે પણ કરાવો નિદાન અને બહુ સરસ છે અને સ્ટાફનું કામ પણ બહુ સારું છે અને બધું આમ બહુ સારું છે એમ સિવિલમાં. તમે આવો અને આ લાભ લ્યો તમે. જુનાગઢ GMRS હોસ્પિટલ જુનાગઢ. મેં આ નિદાન કરાવ્યું છે, મને બહુ સારું લાગ્યું છે. આમાં કોઈ જાતની આડઅસર નથી થતી, મશીનરી બહુ સારી છે, મેં આનો અનુભવ લીધો છે. તમે પણ આવો, બધું બહેનો માટે જ છે, લેડીઝ માટે જ છે, બધા સ્ટાફ બધા બહુ સારા જ છે. મેં અનુભવ લીધો છે, કોઈ પણ જાતનો દુખાવો નહીં, મશીનરી બહુ સારી જ છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે ઉદ્યોગકારોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. જૂનાગઢ GIDC 2માં આવેલ ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને લઈને સ્થાનિક કારખાનેદારો, ઉદ્યોગકારો અને કામદારોમાં ભારે અસંતોષ તેમજ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. GIDC આસપાસના ફેક્ટરી માલિકો અને શ્રમિકો ધુમાડા તથા પ્રદૂષણના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કારખાનેદારોનો આક્ષેપ છે કે પ્લાન્ટમાંથી સતત કાળો ધુમાડો અને દુર્ગંધ છોડવામાં આવે છે, જેનાથી પર્યાવરણને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. બીજી તરફ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે પ્લાન્ટ સરકારના તમામ નિયમો અને ધોરણોનું પાલન કરીને કાર્યરત છે. GIDC ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશ ચોવટિયાએ જણાવ્યું હતું કે ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ એ જૂનાગઢ જિલ્લાના તબીબોની યુનિટીથી બનેલી એક રાસાયણિક ફેક્ટરી છે. આ પ્લાન્ટમાં ઓપરેશન દરમિયાન નીકળતા હાડકાં અને ભારે દુર્ગંધ ફેલાવતા માનવ કે તબીબી કચરાને બાળવામાં આવે છે, જે આજુબાજુના વિસ્તાર માટે અત્યંત ખતરનાક અને જોખમી સાબિત થઈ રહ્યો છે. છેલ્લા 1 વર્ષથી તત્કાલીન કલેક્ટર સહિત વહીવટી તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ ગંભીર સમસ્યાનો કોઈ શાશ્વત ઉકેલ આવ્યો નથી. સામે પક્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી MO ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી છે, જે વર્ષ 2005થી GIDC ફેઝ 2માં કાયદેસરની મંજૂરીઓ સાથે ચાલુ છે. તપાસમાં કોઈ અનિયમિતતા મળી નથી. આ ફેસિલિટી બંધ કરવી કે નહીં તે એક સરકારી નીતિગત બાબત છે. ETPના દૂષિત પાણી અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્લાન્ટની અંદર જ પાણીને બાષ્પીભવન કરીને રિસાયકલ કરવામાં આવે છે અને તેને બહાર છોડવામાં આવતું નથી. ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ એ જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના 800થી વધારે ડોક્ટરોની યુનિટીથી બનેલું એક એ લોકોના બાયોમેડિકલ વેસ્ટની રાસાયણિક ફેક્ટરી છે કે જે હાડકાં કે જે કાંઈ ઓપરેશનના જે દુર્ગંધ ફેલાવતા જે તત્વો નીકળે એને એ લોકો અહીંયા બાળે છે અને આજુબાજુ તથા GIDCમાં ખતરનાક સાબિત થઈ છે. અમે લગભગ છેલ્લા 1 વર્ષથી આ તત્કાલીન કલેક્ટર રાણા વસિયા સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આનો કોઈ નિકાલ આવેલ નથી. જે તે સમયે કલેક્ટર સાહેબે GPCBને આના માટે તપાસના આદેશો કરેલા હતા, પણ ક્યાંક ને ક્યાંક તંત્ર અને ડૉક્ટરોની મિલીભગતથી
આ યુનિટને ઊની આંચ પણ આવતી નથી. તો તપાસ પણ જીપીસીબી દ્વારા જ્યારે યુનિટ બંધ હોય ત્યારે એ લોકો મશીન મૂકી અને તપાસ માટે આવતા અને એસોસિએશન કે આજુબાજુના ફેક્ટરી ધારકને ક્યારેય સાથે રાખેલ નથી. હવે વારંવાર રજૂઆત છે કે અમારી રજૂઆત છે કે આના માટે કંઈક ને કંઈક જીપીસીબી કે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે. તો મારા કારખાનાની સામે ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ જે મેડિકલ વેસ્ટનો કચરો સળગાવે છે, તો એની ચીમનીમાંથી કાળો ધુવાણો અને ધુવાણાની પાછળ જે ભૂકી નીકળે ને એ બધી એટલા આજુબાજુ ખરે અને આ ચીમનીમાંથી નીકળતો ધુવાણો એની હિસાબે આજુબાજુ પોલ્યુશનની અંદર પણ આ ગિરનાર બાજુમાં છે તો પોલ્યુશનમાં પણ નુકસાન કરે. આજુબાજુમાં રેસિડેન્ટ આવેલા છે, આ બિહારી લોકો જે મજૂર વર્ગ છે ત્યાં અહીંયા લોકો કારખાનામાં કામ કરે, એ લોકો અહીંયા એના ફેમિલી સહિત રહે છે, તો એને પણ બધાને નુકસાન કરે. આ કારખાની અંદર જે એટલા માણસો કામ કરતા હોય અને શેઠિયા પણ અહીંયા કામ કરતા હોય તો એને જે ચીમનીમાંથી જે કાળો ધુવાણો ભૂકી નીકળે છે એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો વહેલાસર તકે બંધ થાય તો સારું. એ CBWTF એટલે કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી છે. એ 2005થી GIDC ફેઝ 2માં કાર્યરત છે અને એની જવાબદારી છે કે ગમે તે હોસ્પિટલ ફેસિલિટી હોય કે ક્લિનિક હોય કે PSC હોય કે CSC હોય, જો એના 2 જિલ્લામાં આપણા જુનાગઢ અને ગીર સોમનાથ જો એના મેમ્બર છે ત્યાંથી એને બાયોમેડિકલ વેસ્ટ જો એના મેમ્બર છે એનાથી ફરજિયાત ઉપાડવાનું રહેશે 48 કલાકની અંદરમાં. ત્યાંથી એ લોકો વેસ્ટ લાવે છે અને જો વેસ્ટ બાળવાનું કામ છે એના પાસે 2 ચેમ્બરનો ઇન્સિનેટર છે, પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર. એમાં પ્રાઇમરીનો 800 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુનો ટેમ્પરેચર હોય છે અને સેકન્ડરીનો 1150 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો એમાં એને ડિસ્ટ્રક્શન કરવું પડે છે અને એ ફેસિલિટી જો છે એ કન્ટિન્યુઅસ ચાલે છે જેથી એનો ટેમ્પરેચર જળવાઈ રહે. એની કમ્પ્લેન્ટ અમને પણ મળે છે અને એ કમ્પ્લેન્ટ હમણાં ગયા મહિનાઓમાં સતત મળેલી હતી. તો અમે 8મી તારીખે 8/11/2025, 11/11/2026, 10/12/2025, 21/4/2026ના રોજે એની તપાસ કરી હતી. એના ફેસિલિટીમાં જે કંઈ એર પોલ્યુશન ઇમિશનના જે સાધનો છે અને જે પ્રોટોકોલ પ્રમાણે એની પણ અમે સેમ્પલિંગ કરી, એમ્બિયન્ટ એર ક્વોલિટીની 24 કલાકની સેમ્પલિંગ કરી અને એ કમ્પ્લેન્ટ એ લોકો દ્વારા કલેક્ટરમાં પણ મોકલેલ છે, જેને કલેક્ટરશ્રીએ કમિટીની રચના કરવામાં આવેલ કે જે ઓથોરાઇઝેશન એને મળેલ છે એના પોઈન્ટ ટુ પોઈન્ટ તમે ચકાસણી કરો. તો એ ચકાસણી એ કમિટી દ્વારા સતત કરવામાં આવેલી અને એ દરમિયાન જે અમે સેમ્પલિંગ કરી એમ્બિયન્ટ એરની અને ચીમનીની, તો એ નોર્મલ આવેલી છે. કોઈ ફેસિલિટી હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય અને કોઈ સંસ્થા હોય કે એ પોલ્યુશન કરે છે કે નહીં કરે, એ તો એનો અધિકાર છે અને આક્ષેપ કરવું પણ જોઈએ જેથી અમને પણ ખબર પડે. અને સતત બંધ હોય તો એ બનાવતો બને નહીં, કેમ કે એ ઇન્સિનેટર ફેસિલિટી છે. તો ઇન્સ્ટોલેશન કરવા માટે એને ઇન્સિનેટરના 2 જેવું ચેમ્બર છે જેની અમે ઓથોરાઇઝેશન આપેલી છે, એનો ટેમ્પરેચર એને મેન્ટેન કરવું પડે. એટલે હમણાં જઈએ જો ચાલુ હોય તો ઇમિડિયેટલી બંધ પણ નહીં કરી શકે કે ભાઈ ટેમ્પરેચર લાવવામાં 12 લાગે છે અને જો એક વખત ટેમ્પરેચર આવી જાય તો ત્યારે જ એ લોકો ડિસ્ટ્રક્શન કરે છે. એ લોકોની માંગ છે. એ ફેસિલિટી 2005થી છે અને બંધ થવી જોઈએ કે નહીં થવી જોઈએ એ પોલિસી મેટર છે. હા, ગિરનાર આવેલું છે, વન્યજીવનના નુકસાન કરેલ છે કે નહીં કરેલ છે એ તો આપણા ફોરેસ્ટ વાળાથી તમે એની જાણકારી લઈ શકો છો અને એ ફેસિલિટી છે એ GIDCની અંદર છે. પોસ્ટ ઓફિસ સ્થળાંતરથી 20થી વધુ સોસાયટીઓના રહેવાસીઓને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જૂનાગઢના સરદારબાગ ખાતે આવેલી વર્ષો જૂની પોસ્ટ ઓફિસ અન્ય સ્થળે સ્થળાંતર થતાં સ્થાનિક રહેવાસીઓ અને પોસ્ટલ સેવાઓનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પોસ્ટ ઓફિસ આસપાસની 20થી વધુ સોસાયટીઓ તેમજ અનેક સરકારી કચેરીઓ માટે અત્યંત ઉપયોગી હતી. હાલ લોકોને પોસ્ટ સંબંધિત કામગીરી માટે આઝાદ ચોક અથવા ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ સુધી જવું પડી રહ્યું છે. રક્ષાબંધન સહિતના તહેવારો નજીક આવી રહ્યા હોવાથી પોસ્ટલ સેવાઓની માંગ વધવાની શક્યતા વચ્ચે પોસ્ટ ઓફિસ સ્થળાંતરથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક રહેવાસીઓ અને પોસ્ટલ સેવાઓનો લાભ લેતા લોકોએ સરદારબાગ વિસ્તારમાં ફરી એક પોસ્ટ ઓફિસ શરૂ કરવાની માંગ ઉઠાવી છે.
આ મામલે ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ સોનીએ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે નવી બિલ્ડિંગ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. યોગ્ય બિલ્ડિંગ ઉપલબ્ધ થતાં જ થોડા દિવસોમાં સરદારબાગના આ જ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ ફરી કાર્યરત કરવામાં આવશે. હું સરદારબાગ વિસ્તારના મીરાનગરમાં રહું છું અને વર્ષોથી હું આ પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરું છું. આજે એકદમ કોઈ પણ જાણ કર્યા વગર આ સરકારે પોસ્ટ ઓફિસ સરદારબાગ વિસ્તારની બંધ કરી દીધી છે અને કોઈ પણ એનું બહાનું હોય, પણ જો રિનોવેશન થવાનું હોય તો રિનોવેશન કરીને આ સરદારબાગ વિસ્તારની એક જ છે પોસ્ટ ઓફિસ. અહીંના એટલા લગભગ ઓછામાં ઓછી 15થી 20 સોસાયટીને લાગતી આ પોસ્ટ ઓફિસ છે. તો એ માણસો એટલા હેરાન થાય છે કે અહીંથી આઝાદ ચોક ગાંધીગ્રામ જવું પડે છે અને તમામ અમારા સોસાયટીના નાગરિકો ત્રાહિમામ છે આ કારણે. જેમ બને એમ વહેલી તકે આ પોસ્ટ ઓફિસ ચાલુ કરવામાં આવે એવી મારી સરકારને નમ્ર વિનંતી છે. હમણાં ઘણા સમયથી લગભગ 20 તારીખથી આ પોસ્ટ ઓફિસની સુવિધા અહીંયાની પ્રજાને જે ઉપયોગી હતી એ છીનવાયેલી છે. એટલે એમાં આગેવાનોને અને ઘણા બધા અધિકારીઓનો કોન્ટેક્ટ કરતાં એવું જાણવા મળેલ છે કે હવે ટૂંક સમયમાં પાછી કાર્યરત કરશે. અને ત્યાંથી એવું જાણવા મળે છે કે આ જર્જરિત છે એટલે આ ઓફિસ અત્યારે બંધ કરવામાં આવેલી છે. તો જર્જરિત તો એક દિવસમાં ક્યારેય થાય નહીં, જર્જરિત થવામાં ઘણો સમય લાગે છે. તો ત્યારે એણે પોતાનો વ્યવસ્થા કરી લેવી જોઈએ કે જેથી આ પ્રજા હેરાન ન થાય. અને આ વિસ્તારમાં ઝાંઝડા રોડ, ચોબારી રોડ, સરદારબાગનો આટલો મોટો વિસ્તાર, પછી મોતીબાગનો વિસ્તાર અને કલેક્ટર ઓફિસની આજુબાજુનો ઓછામાં ઓછી 40-50 સોસાયટીઓ કે જે અહીંયા કાયમી લાભ ઉઠાવે છે. હમણાં તહેવારો આવે છે રક્ષાબંધનના, એટલે એની અહીંયા પુષ્કળ ગરાગી હોય છે. અને આ સુવિધા માટે જ આજુબાજુની લગભગ 90% અહીંયા જે ઓફિસો છે, સરકારી ઓફિસો, એ પણ અહીં આવેલી છે. જુનાગઢ કોર્પોરેશન અને તાલુકા પંચાયત સિવાય જુનાગઢની તમામ ઓફિસો આ વિસ્તારમાં આવેલી છે. એટલે એને અને કર્મચારીઓને તથા મોટી ઉંમરના લોકોને ખૂબ જ હેરાનગતિ છે. એટલે આગેવાનો આમાં રસ લઈ અને મીડિયા કર્મીઓ તાત્કાલિક આ સુવિધા અહીં ગમે ત્યાં સ્થળે ચાલુ થાય એવી प्रजा अपेक्षा है। हमने अभी हाल ही में सरदार बाग जो सब पोस्ट ऑफिस है उसको हेड पोस्ट ऑफिस में टेम्परेरी शिफ्ट किया है। उसकी वजह ये है कि वहाँ की बिल्डिंग बिल्कुल जर्जर हो चुकी है और मेंटेनेंस हालत में भी नहीं है और पब्लिक की सुरक्षा की दृष्टि से, कस्टमर की सुरक्षा की दृष्टि से और हमारी जो स्टाफ की सुरक्षा की दृष्टि से अभी इसको हेड पोस्ट ऑफिस गांधीग्राम में शिफ्ट किया है टेम्परेरी रूप से। इसके लिए जूनागढ़ सरदार बाग के लिए पोस्ट ऑफिस के लिए हमने बिल्डिंग के लिए हमने टेंडर भी पहले भी जारी किए हैं, अभी भी टेंडर जारी किया है और 2 बार हम RAC मैडम है उससे भी मिले हैं तो उन्होंने हमें पॉजिटिव जवाब दिया है कि बिल्डिंग हम कुछ दिनों में 2-5 दिन में सर्च आउट करके आपको बताएंगे और हमारा स्टाफ भी इसके लिए सर्च आउट कर रहा है। टेंडर भी जारी किया, जितनी जल्दी हो सके, जितनी जैसे ही हमें बिल्डिंग मिलेंगी जितनी जल्दी हो सके हम इस जो सरदार बाग पोस्ट ऑफिस है उसको उसी एरिया में शिफ्ट कर देंगे। नहीं, हमने बताया ना कि हम इसको जल्दी जितना जल्दी हो सके जैसे ही बिल्डिंग मिल जाएगी जितना जल्दी हो सके उतना जल्दी इसको वापस सरदार बाग एरिया में ही शिफ्ट करेंगे। हमने इसको बंद नहीं किया है, ना ही मर्ज किया है हमने इसको। हमने टेम्परेरी रूप से सिर्फ बिल्डिंग क्योंकि जर्जर हो चुकी थी और बिल्डिंग कभी भी गिर सकती थी तो कोई बड़ा हादसा ना हो तो इसलिए टेम्परेरी रूप से शिफ्ट किया है। हमने इसको बंद नहीं किया है। सरदार बाग में पुनः जैसे ही अभी कुछ ही दिनों में जैसे ही बिल्डिंग मिलेगी हम वापस से पोस्ट ऑफिस को शुरू हो जाएगा, वहाँ पर सर्विस शुरू हो जाएगी, सबको अच्छी वापस पुनः पहले की तरह सर्विस मिलेगी। જૂનાગઢ શહેરમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાઈ હતી। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા ટ્રાફિકની સમસ્યાઓ પર અંકુશ મેળવવાની દિશામાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ કાફલા દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। શહેરના નાગરિકોની સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ
વડા, એલસીબી, એ ડિવિઝન તેમજ બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો દ્વારા રસ્તા પર ઉતરીને વ્યાપક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાંજે ભારે ટ્રાફિક ધરાવતા સમયગાળા દરમિયાન આ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પોલીસ કાફલાએ શહેરના મુખ્ય અને સંવેદનશીલ વિસ્તારો આઝાદ ચોક, એમજી રોડ, કાળવા ચોક અને ચિતાખાના ચોક, ગાંધી ચોક, બસ સ્ટેશન વિસ્તાર અને તળાવ વિસ્તાર, સરદારબાગ તેમજ ઝાંઝરડા રોડ સહિતના વિસ્તારોમાં પગપાળા માર્ચ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ કામગીરી દરમિયાન રસ્તાઓ પર આડેધડ વાહન પાર્કિંગ કરનારા અને અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી કડક ચેતવણી આપી હતી. આ ફૂટ પેટ્રોલિંગની મુખ્ય બાબત એ રહી કે ખુદ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા પોતે રસ્તા પર ઉતર્યા હતા. જૂનાગઢમાં વેપારી પર હુમલો થતા સમાજ અને નેતાઓ મેદાને આવ્યા છે. જૂનાગઢના ખામદ્રોડ રોડ પર વેપારી નીતિન કટારિયા અને તેમના પુત્ર પર થયેલા હુમલાના બનાવને લઈને શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, રઘુવીર સેના અને સમાજના આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લઈ જરૂરી મદદની ખાતરી આપી હતી. જૂનાગઢના ખામદ્રોડ રોડ પર તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર શહેરમાં રોષ અને ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. હાર્ડવેરની દુકાન ધરાવતા વેપારી નીતિનભાઈ કટારિયા અને તેમના પુત્ર પર સામાન્ય બાબતે 4 જેટલા અસામાજિક ઈસમોએ દુકાનમાં ઘૂસીને બાપ દીકરા પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવના વિરોધમાં અને વેપારી પરિવારના સમર્થનમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, રઘુવીર સેના તેમજ લોહાણા સમાજ અને અન્ય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેઓએ પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. લોહાણા પરિવારો અને યુવાનોએ એકત્ર થઈ પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે કે જૂનાગઢમાં વેપારીઓને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે અને અસામાજિક તત્વોને કાયદાનો ડર બતાવવામાં આવે. આજે જૂનાગઢની અંદર શરમ આવે એવો જે 2 દિવસ પહેલાનો બનાવ છે, નીતિનભાઈ કટારિયાની અહીંયા હાર્ડવેરની દુકાન છે. અહીંયા ઉછીનો માલ એને અગાઉ આપ્યો તો પૈસા નહોતો આપતો. આ વખતે પાછી ના પાડી કે ભાઈ તું પૈસા દઈ જા. 4 જણાએ આવી અને બાપ દીકરા જે ઉપર હુમલો થયો છે, આ એને ખબર નથી આ ભાજપની સરકાર છે ભાઈ. અમારા હર્ષભાઈ સંઘવીએ આખા ગુજરાતની અંદર વ્યાજખોરીની જે હાલત કરી છે ને, એ આ મારી વાત સાંભળતો હોય તો એ પણ સાંભળી લે. આ જ હાલત તમારી થવાની. અને દાદાગીરી કરવાનું હાવ બંધ કરી દેજો. અમે નીતિનભાઈની ભેગા સમગ્ર રઘુવીર સેના, અમારો લુહાણા સમાજ પણ હારે છીએ. અને આ તો આની ઉપર થયું, પણ કોઈ પણ જ્ઞાતિ ઉપર આવું થાય ત્યારે તમે તારે મને બોલાવજો. કંઈ પણ એવો બનાવ બને ને એનો જવાબ તરત દેવો પડે. મને હમણાં જ એસપી સાહેબની હારે પણ વાતચીત થઈ છે અને 2 દિવસમાં જ તમને એનું રિઝલ્ટ પણ મળી જાય. અને નીતિનભાઈને પણ કીધું, આ માણસ સાવ સીધો સાદો માણસ છે. આની હાલત જો, પોતે મહેનત મજૂરી કરીને રૂપિયા કમાય છે, ધંધો કરે છે. ઉછીના દેવું માલ ન દેવો એ તો મારી ઈચ્છાની હોય ને, એની દુકાનમાં દેવો ન દેવો એની ઈચ્છાની વાત છે. એટલે અમે બધા એને ખૂબ ખરાબ શબ્દોમાં વખોડીએ છીએ. હમણાં જ એસપી સાહેબે પણ મને એવું પ્રોમિસ આપ્યું છે કે ગિરીશભાઈ તમે ચિંતા કરો માં, આપણે એને ગમે ત્યાંથી પણ ગોતી અને પૂરેપૂરી સજા આપશું. આજે ખૂબ દુઃખ થાય છે કે ખામદ્રોડ રોડ ઉપર જે અમારા નીતિનભાઈ છે કટારિયા, તેની ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. તો આ કેટલા અંશે યોગ્ય છે? ઉધારનો આપવાની સામાન્ય બાબતમાં પણ જો આવી રીતના હુમલા થાય તો આ એક તો વેપારી છે, આને જોઈ અને બીજા વેપારીઓમાં પણ ખૂબ ભય ઉત્પન્ન થાય છે. તેથી મારી નમ્ર અપીલ છે પોલીસ તંત્રને કે આની ઉપર જેમ બને તેમ વહેલાસર કાર્યવાહી કરે અને સમાજમાં ફરી ક્યારેય આવું ન બને તેના માટે આજે અમારો આખો સમાજ માનનીય શ્રી ગિરીશભાઈ કોટેચાએ એમણે પણ કીધું છે અને વાત થઈ ગઈ છે એસપી સાહેબ સાથે. અને હું તો એ કહેવા માંગુ છું કે આ તો આપણા એક ભાઈ છે, કાલે બીજા ઉપર થાય તો આવો વારંવાર ન થાય તેના માટે હું પોલીસ તંત્રને અપીલ કરું છું કે જેમ બને તેમ આરોપીને સખ્ત સજા આપવામાં આવે અને વહેલામાં વહેલી તકે. અને નીતિનભાઈની અમે સાથે જ છે બધા, અમારો આખો સમાજ નીતિનભાઈને ગમે ત્યારે કામ હોય ત્યારે અમે કીધેલું છે કે અમે તમારી સાથે જ છે. તો આવી રીતના એક હુમલો થયો તે ખૂબ દુઃખની બાબત છે. તો ફરીવાર આવું ન થાય તે અમારી માંગ છે અને વહેલામાં વહેલી તકે અમને અને એમના પરિવારને ન્યાય મળે. કેશોદ પંથકમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
કેશોદના અગતરાઈ ગામની સીમમાંથી ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી હતી. જૂનાગઢ રેન્જ પોલીસે હાઈવે નજીક આવેલા ભાડાના ગોડાઉન પર દરોડો પાડી સરકારી અનાજનો જથ્થો પકડ્યો હતો. દરોડા દરમિયાન આશરે 10,250 કિલો ઘઉં અને 12,500 કિલો ચોખા મળી કુલ રૂપિયા 5.17 લાખનો જથ્થો કબજે કરાયો હતો. કેશોદના સમીર ઉર્ફે સલીમ બોધુભાઈ અગ્રાણ નામના શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મુદ્દામાલ અને આરોપીને વધુ કાર્યવાહી માટે કેશોદ પોલીસને સોંપવામાં આવ્યા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શુક્રવારની રાત્રિથી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ. ગ્રોફેડ મિલ પાસે દરવાજો કૂદવા જતા સિંહ બાળક ફસાયું. ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે ઉદ્યોગકારોમાં ભારે વિરોધ. અને જૂનાગઢ શહેરમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.